એ સમગ્ર લોકોની તૈયારી છે, પણ કોંગ્રેસ પાર્ટીને એની કેટલી તૈયારી છે એ આપણે બધી નક્કી કરવાનું. જો સર્વાનુમતે ઉમેદવાર આખા જિલ્લાનો લોકસભાનો એક નક્કી કર્યો તો બનાસકાંઠાની 18 આલમ સર્વ સમાજ સાથે રહી અને પરિણામ લાવ્યું કે ના લાવ્યું આવા સમયમાં? એક નામ લોકોએ જે માગ્યું ના માગ્યું કે ભાઈ આ ઉમેદવાર મૂકો તો આખો જિલ્લો એક, અને આપણે લોકોના વિરુદ્ધમાં એમનો અવાજ ના હોય અને કોઈને પણ કરીએ તો પછી એ લડાઈ લડવા પૂરતી રહે, બાકીનું પરિણામ આવતું નથી. એટલે માગણીદારો અનેક હોય, પણ અત્યારથી કરીને જ એનું એનાલિસિસ ચૂંટણી પંચ મારફત અને ભાજપ મારફત બાપુ 2025 જેની ઉંમર 18 વર્ષ થવાની છે ને એના પણ ડોક્યુમેન્ટ ને કાગળો ના બધું ભેગું કરવાનું ચાલુ થઈ ગયું અને વહીવટી તંત્ર મારફત 2025 આ મહિનામાં 8 જણાની ઉંમર 18 વર્ષની થશે. હવે એ 18 વર્ષની ઉંમર હજી એડવાન્સ આપણે તો મને મારો પોતાનો અંદાજ એવો છે કે સૌથી વધારે મતદાર યાદીમાં નામ બાકી રહેતા હોય પછી કોંગ્રેસ વિચારધારાવાળા નામ મતદાર યાદીમાં બાકી રહેતા. જે બે ત્રણ સંતાનની માતા હોય તો પણ એનું મતદાર યાદીમાં નામ ના હોય. 18 વર્ષની ઉંમર થઈ જાય તો પણ એનું મતદાર યાદીમાં નામ ના હોય. અને હજુ 2-5% લોકો તો એવા હોય છે કે મતદાર યાદીમાં નામ દાખલ કરવાની ગરજ એ માત્ર ચૂંટણી લડતા ઉમેદવારોનું હોય છે એવું નથી હોતું. એનું મતદાર યાદીમાં નામ આવે તો કોક એનો ભાવ પૂછશે, પણ ચારનું તો એમને નક્કી કરવાનું છે. એ બૂથમાં તો થઈને નામ દાખલ કરવા વાળો થોડો હાથ દબાવવાનો છે. પણ તમે બધા જે બેઠા એક ફ્રી આગેવાનો આ ધારો કે પંચાયતની ચૂંટણી તો પછી 50 વોટે જીતવાની હોય, તાલુકા પંચાયત હોય તો 150 વોટે જીતવાની હોય, અને જિલ્લા પંચાયત હોય તો 500 થી 1000 વોટે જીતવાની હોય. હવે એક સીટમાં ઓછામાં ઓછા 2000 મતદારો, મોટી સીટમાં તો 40000 મતદારો હોય. હવે 40000 મતદારોમાં જે ગામો આવતા હોય એ આ પ્રમાણે એનું આયોજન કરીને આવનાર સમયની અંદર આ વાતાવરણ સારામાં સારું સચવાઈ રહે અને સમગ્ર 2012માં આપણે ક્ષત્રિય અસ્મિતા સંમેલન એ પાટણ મુકામે યુનિવર્સિટી ખાતે એક મોટું સંમેલન 1 લાખના પહેલામાં થયું અને પવન આખો પકડાણો. અને સૌથી અગત્યની બાબત એ છે કે 2017માં 3 આંદોલન થયા. પાટીદાર સમાજનું થયું, જિગ્નેશભાઈ મેવાણીનું થયું અને ઠાકોર સમાજનું થયું. આ 3 જે એક આક્રોશ ભર્યા એ સંમેલનમાં થયા અને સરકાર પાસે એની માંગ આવી તો એના હિસાબે સમગ્ર ગુજરાતની અંદર એક એવો પવન પકડાણો અને કોંગ્રેસ ઘણા વર્ષો પછી 80 સીટે 77 સીટે પહોંચી. આમ માન્ય તો સરકારે બનાવવાની બાયણે થઈને પાછા આવ્યા એવી વાત થઈ. અને મારો કહેવાનો અર્થ એટલો જ છે કે પરિવર્તિત ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. મારી પાસે રસ્તાઓની માંગણી આવે કે બેન અમારે આટલા રસ્તા બાકી છે. હવે મુખ્યમંત્રી સડક યોજના એ ગુજરાત સરકારની યોજના, એમાં કેન્દ્ર સરકારને સંસદને કઈ લેવા જવા નથી. હવે જે ધારાસભ્ય હોય, ભાજપના હોય કે કોંગ્રેસના હોય, જે હોય, હવે દરેક ધારાસભ્યને 10 કરોડના સૂચનો આપે. અમે ધારાસભ્ય સાહેબને બધા હતા એ ટાઈમે થોડા વધારે આપ્યા હતા, પણ છેલ્લા 3 વર્ષથી તો હું માનું ત્યાં સુધી તમામ રસ્તાઓની જે સ્કીમ છે એને પણ સ્થગિત કરી દીધી. હવે જ્યાં સુધી એનું કોઈ પોલિસી ડિસિઝન ના આવે એના માટે કરીને કોઈ આમ ભારપૂર્વકનું સરકારમાં નિયમો નક્કી ના રહે ત્યાં સુધી આ 10-10 કરોડ પ્રમાણે રોડો કરવા દો તો બનાસકાંઠાનું મારું પોતાનું કારણ એવું છે કે 4000 રોડ કરો ને ત્યારે એની માગણી પૂરી થાય એમ છે. આ તમારા દિયોદર તાલુકાને કેટલા ગામ છે? ટોટલ 70. હવે 70 ગામોના જેટલા નળિયા છે કે અને બનાસકાંઠાને તમારા દિયોદર તાલુકાને તો અભિનંદનને આભાર આપવો પડે કે આ દિયોદર અને પાલનપુર આ બે જે હેડેજ પ્રમાણે ના હેડે હોય તો આપણે બધાના દેવાન દેવા જ રહેવાના આ ઉત્તર ગુજરાત આ ભેગું થઈને ગેરીબેનને લાવો ગેરીબેનને એ મારું સન્માન નથી, તમારા બધાનું સન્માન છે. હું તો આ નથી કરી હોય રંગનાથ
2 વખત, પણ અત્યારે આખા ગુજરાત પણ ગામડે ગામ બેન નહીં બોલાવો તો નીચેથી અવાજ ઉઠ્યો. નીચેથી અવાજ ઉઠ્યો એટલા માટે કે સમગ્ર રાજ્યમાં અને જિલ્લામાં એક સાપ છે કે ગેનીબેન ન્યાય માટે ગમે એના ઉપરાણું લેવાનું થતું છે, અન્યાય થતો છે, એના માટે લડશે. ગેનીબેન અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ભાઈ શિવભાઈ હોય, હું હોઉં કે XYZ હોય, એ પોતાના સ્વાર્થ માટે મતદારો સામે વિશ્વાસઘાત કરી અને એને વેચવાનું કામ આ કોંગ્રેસના આગેવાનો કે ગેનીબેન આ ભરોસા સાથે જ્યારે લોકો આપણા ઉપર આટલો ભરોસો રાખીને બેઠા છે ત્યારે એટલું હવે તમને ચોક્કસથી ખુલ્લું કહું છું કે હવે ચૂંટણીઓ લડવાની એ બધી તમારે લડવાની છે અને મારે તમારા બધાના પ્રચારમાં આવવાનું છે. તમારા બધાનું સારું થાય, તમારા બધાનું સારું થાય એના માટે કરીને આ મહેનત મજૂરી છે. એટલે જિલ્લાની ચૂંટણી લડવાના હોય, તાલુકાના લડવાના હોય, વિધાનસભા લડવાના હોય, ડેલિગેટ હોય, સરપંચ હોય તો અત્યારથી કરીને 90 ક્ષેત્રમાં વાવશો એવું ચૂંટણી ટાઈમે ઉગશે. આ એની અત્યારથી જ અત્યારે તો ધારો કે થોડો ઘણો ખર્ચો કરવાના વાતાવરણ કરવા માટે યજમાનો તૈયાર થયા છે, પણ આપણે ચૂંટણી લડવાના હોય ત્યાર પછી આપણે જાતે ખર્ચે કરવું પડે કે ના કરવું પડે. એટલે જે તાકાતથી જેટલા આગેવાનોને ચૂંટણીને ધ્યાનમાં રાખીને કે આપણને કોણ ઉપયોગી બનશે, આવનાર સમયની અંદર આ આગેવાન આપણા ભેગો આવશે તો આનાથી આપણને આટલું મદદ મળશે, એ પ્રમાણેનું પ્લાનિંગ કરીને દિયોદર વિધાનસભામાં જેટલી આપણી જિલ્લા પંચાયતની સીટો કેટલી છે? 4 સીટો છે. લાકડીને બાદ કરો 4 લાકડી એટલે લાકડી વાળું તો કદાચ નજીકમાં જે લવાણાની તો બધું આપણામાં લઈ લેજો. લવાણા જિલ્લા પંચાયત છે કે આપણા દિયોદરના પેલામાં આવે તો જૂના નેડાવાળી બાકી ઓલી બે દૂર પડે એટલે બેનું આપણે ત્યાં બોલાવશું. પણ દરેક જિલ્લા પંચાયતની સીટમાંથી ઓછામાં ઓછા 200-250 આગેવાનો સર્વ સમાજના, ઠાકોર સમાજ તો ફરી કહું છું કે એ યજમાન છે, પણ લાવવાના છે તમામ સમાજોને અને તમામ સમાજોને ઠાકોર સમાજના આગેવાનોને બળોથી તમને બધાને પણ મારી વિનંતી કે બેનનું મામેરું કે ગમે હોય ને તો ખર્ચો એનો ભય ઉઠાવે, પણ ગામમાં મામેરાન તો આખા તમામ સમાજોને દરેક સમાજમાંથી એક એકને લઈ જાઓ તો જ મામેરું સારું લાગે. પછી કે હવે લાલુ ગેનીબેનના મામેરામાં આવતું પાર એને ખબર પડે. એટલે બધાને ભેગા લઈને બેલેન્સ કરીને જે આપણા ભેગા રહ્યા છે, આવનાર સમયમાં રહેવાના છે અને કઈ રીતે વધારે આ જે સંમેલન છે એ સંમેલન સફળ થાય અને એનો જજ એ બનાસકાંઠાને એમાં દિયોદર તાલુકાને મળે એવું થોડુંક તાકાતથી કામ કરીને વધુમાં વધુ સંખ્યા એના ભાડા માટેની જે તાલુકા લેવલે કે જે આપણે વ્યવસ્થા કરવાની છે ત્યાં કરશું, અહીં કરશું. તમારે બધાને આવવાનું છે. ધારો કે ગઈકાલે ભરતસિંહે કીધું ત્યાં મિટિંગમાં કે ભાઈ હું 2 લક્ઝરી આપીશ, નરસિંહે કીધું કે 2 લક્ઝરી હું આપીશ. એક લક્ઝરીનું ભાડું ધારો કે બાબરના અને 11,000 કીધા હોય તો આના 10,000 હોય, પણ એકમાં 60-70 જણા આવે એટલે બધા છૂટક આવવાના છે. એના માટે પોઈન્ટ 1 આવડું મોટું બેનનું સંમેલન અને બેનનું સન્માન થતું હોય તો એકાદ લક્ઝરી ભારતીય અમે મહિલાઓની કરવાના છે. એ કાળજી કરજો. આમ તો પાટણ સૂચને ત્યાં પડોશી કે બહેનોની સંખ્યા આવે તો એમાં તો મારો ગરીબ તો માપનો પૂછશે, પણ આ બધા જેટલા આવે એટલા બધા બહેનો આવે તો ઘણું એમ અને આ બહેનોની સંખ્યા વિશેષ, પણ તમે બધા જેટલા આવવાના તો એટલા બધા કબી જણા આવો પોતપોતે તો ઓટોમેટિક સંખ્યા મહિલાઓની થઈ જાય ના થઈ જાય. અને એક દાડો લાવો ભાઈ બાપુ, શરૂઆત તમારે જાગીરદારોથી કરવી પડશે બાપુ. અને મારી ગાડી હું લઈને આવી તંતર ખાલી આટલા સુધી લાવું, બાકીની જવાબદારી મારી. ચૂંટણીઓ અમે 2 જ આવવાના ને એટલા તો હોઈએ છીએ. આ તો રાજકારણમાં એવું હોય કે ભાઈ બધા એક યારે નીકળે પણ કામ કોણ કરે, પણ જયારે પ્રસંગે ગમે હોય એટલે તો ભેગા જ આવવાના હોય. જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તાલુકાની હોય, સરપંચની હોય, એમાં એક જગ્યા ખાલી પડી રહેતી નહીં ભાઈ. નટરાજભાઈ 50% મહિલાના વચ્ચે તો એમાં તો કોઈ ખાલી રહેતી નથી, પણ જયારે લાવવાનું કે વહીવટનું કે કોઈ મિટિંગનું કહીએ ત્યારે એમના ક્યાંક ને ક્યાંક આમ થોડીક પીછેહટ હોય છે. એમાં 2 સરપંચોએ મને એવું કીધેલું, આ તો ખાલી ગમત ખાતર કહું છું કે તમે બહેનોનું એટલું ઉપરાણું લો છો તો અમે રીતે વોટ લઈ આવે રીતે બોલ્યું તો કે તો અમે એમ કહે છે એટલે આપણે આવું ના હોય છે. એટલા ગરીબ ખવડાવે છે નથી ખવડાવે, અને તમે મોટા હશો તો
તમને મોટો થવા માટેનો મોકો એની આવ્યો છે ફૂલ કામ કરવાનો કે ગમે કોઈ પણ સફળ પુરુષ હોય તેની પાછળ સ્ત્રી હોય અને કોઈ સ્ત્રી સફળ હોય તેની પાછળ પુરુષ હોય અને આગેવાન તો જ્યારે બનાવ્યો હોય તો ઘરે કોઈને પાણી પાવાનો વેત ના હોય તારે પાવાનો વેત ના હોય આગેવાન ના થાય એ તો ઘરે રેડી હોય ને ઘરે કોઈ પાસ માણસને આવકાર મળતો હોય તો જ આગેવાન થાય એટલે અહીંયાનું યોગદાન છે આ મહિલાઓ નથી એનો નાનાથી હાવ તમે એમ ઘડો જ આમ ના મેળાવે કોના હાઈ ચાલીનો રેશિયો હશે પણ હશે એટલે આ પ્રમાણેનું આયોજન કરી અને 29 તારીખે વધુમાં વધુ સંખ્યા એ પાટણ મુકામે પ્રગતિ મેદાન ખાતે એ દિયોદર વિધાનસભાની આવે કે આ મુખ્ય ઉદ્દેશ આનો આજ છે અને આ પ્રમાણે આયોજન કરો એવી આપ સૌને મારી